गुड मॉर्निंग एवरीवन। धोरण 9 सामाजिक विज्ञान पाठ चौथो भारतनी राष्ट्रीय चळवळो ना 11मा અને અંતિમ તાસમાં આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને આવકારું છું। આપણે જોયું અસહકારનું આંદોલન 1920 થી 22। તો એ અસહકારનું આંદોલન સફળ થયું નહીં। असहकारનું આંદોલન એની અસરો આપણે જોવાની છે હમણાં, પણ મોટા ભાગે જે અસહકારનું આંદોલન છે એમાં સફળતા મળી નહીં। શા માટે? તો કે ભાઈ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચોરા ગામે જે ઘટના બની એ ઘટનાને ધ્યાને લઈ અને મહાત્મા ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું। અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું। 5 ફેબ્રુઆરી 1922 ના રોજ ચૌરી ચોરા ગામે જે 21 પોલીસને જીવતા સળગાવી દીધા લોકોએ, તો એ ઘટનાને ધ્યાને લઈ અને એમાં હિંસા થઈ। ગાંધીજી અસહકારનું આંદોલન અહિંસક માર્ગે ચલાવવા માંગતા હતા, પણ આંદોલનમાં હિંસા થઈ એટલે આંદોલન છે એ મહાત્મા ગાંધીજીએ મોકૂફ રાખ્યું। એ આપણે ગત લેક્ચરમાં ચર્ચા કરી। ગત લેક્ચરમાં આપણે એ પણ ચર્ચા કરી કે અસહકારના આંદોલનમાં થયેલા કાર્યક્રમો, અસહકારના આંદોલનના રચનાત્મક અને ખંડનાત્મક પાસા, એના વિશેની માહિતી આપણે મેળવી। આજે આપણે જોવાનું છે અસહકારના આંદોલનનું મહત્વ અને એમાં કઈ અસર ઊભી થઈ તથા સ્વરાજ્ય પક્ષ વિશેની માહિતી આજના આ અંતિમ લેક્ચરમાં આપણે મેળવીશું। તો સૌપ્રથમ જોઈએ આપણે અસહકારના આંદોલનનું મહત્વ અને એની અસર। જોઈએ આ આંદોલનને પોતાના હેતુ પ્રાપ્ત કરવામાં પૂરી સફળતા, ભારે સફળતા મળી નહીં। જો આંદોલન ચાલુ રહ્યું હોય, જો આંદોલન મોકૂફ ન રહ્યું હોય, મોકૂફ ન રખાયું હોય તો કદાચ એ આંદોલનને ઘણી બધી સફળતા મળે। શક્યતા અંગ્રેજો ભારત છોડીને જતા પણ રહે, પણ હિંસા થઈ એટલે ગાંધીજીએ આંદોલન મોકૂફ રાખ્યું, જેથી આ આંદોલન છે એના જે હેતુઓ હતા એ હેતુઓ પ્રાપ્ત કરવામાં સફળતા મળી નહીં। પરંતુ એના રચનાત્મક અને ખંડનાત્મક કાર્યક્રમો દ્વારા તેમણે લોકોને તેમના અધિકારો પ્રત્યે સભાન કર્યા। હવે આના રચનાત્મક અને ખંડનાત્મક કાર્યક્રમો થયા છે। રચનાત્મક કાર્યક્રમોમાં તો ભાઈ હિન્દુ મુસ્લિમ એકતાને દ્રઢ બનાવવી, બીજું સ્વદેશી ચીજવસ્તુઓનો આગ્રહ રાખવો, તિલક સ્વરાજ્ય ફંડમાં 1 કરોડ જેટલું અનુદાન મેળવવું, ખાદી, અસ્પૃશ્યતા, દારૂબંધી અને સ્વદેશી શિક્ષણ, રાષ્ટ્રીય શિક્ષણ તો આ બધી બાબતો જે રચનાત્મક કાર્યક્રમો હતા, તો એનાથી લોકોને પોતાના અધિકારો વિશેનો ખ્યાલ આવ્યો, લોકોના માનસ પટ પર રાષ્ટ્રીય ભાવના જન્મી। તથા ખંડનાત્મક કાર્યક્રમોની અંદર તો કે ભાઈ સરકારી નોકરીઓ, ધારાસભાઓ અને સરકારી શાળા કોલેજોનો ત્યાગ કરવો, છોડી દેવી, સરકારી અદાલતો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં નિમાયેલા સભ્યોએ પોતાના રાજીનામા ધરી દેવા, વિદેશી માલનો બહિષ્કાર કરવો, વિદેશી કાપડ વાપરવું નહીં, સરકારી સમારંભો, ઇલકાબો, ખિતાબો એને બધાનો ત્યાગ કરવો, અંગ્રેજોને પરત કરી દેવા, આ બધા એના ખંડનાત્મક કાર્યક્રમો હતા। તો એ ખંડનાત્મક કાર્યક્રમો અને રચનાત્મક કાર્યક્રમો દ્વારા લોકોને પોતાના અધિકારો વિશેનો ખ્યાલ મળ્યો, લોકોની અંદર રાષ્ટ્રીય ચેતના જન્મી। ભારતને સ્વરાજ્ય, આપણું રાજ્ય પાછું મેળવવા માટે, ભારતની આઝાદી પાછી મેળવવા માટે છે એ લોકોની અંદર રાષ્ટ્રીય ભાવના જાગૃત થઈ આ અસહકારના આંદોલન દ્વારા। સરકાર તરફ એક વિરોધી વાતાવરણ સર્જાયું। સરકાર એટલે અહીંયા આગળ બ્રિટિશ સરકાર એ રાખજો, તો સરકાર તરફ એક વિરોધી વાતાવરણ સર્જાયું।
લોકોમાં અન્યાયની વિરુદ્ધ સંઘર્ષની ભાવના પ્રબળ બની. લોકોની અંદર ભારતના બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી. કારણ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં જે કાંઈ પણ સભ્યો હતા એને શું આપી દીધું? રાજીનામા આપી દીધા. ધારાસભાઓમાં જે સભ્યો હતા એને બધાએ પણ રાજીનામા આપી દીધા હતા. તો લોકોની અંદર રાજકીય જાગૃતિ પણ આવી. સ્વરાજ્ય માટેની તેમની જે શ્રદ્ધા છે એ અડગ બની ગઈ. આપણું રાજ્ય મેળવવા માટેની એની જે શ્રદ્ધા છે એ અડગ બની. ભાઈ નહીં, હવે અમને અમારું ભારત પરત મળી જશે, હવે અમે આઝાદ થઈ જઈશું. લોકોમાંથી લાઠી, દંડ અને જેલનો ભય દૂર થયો. કારણ કે અસહકારના આંદોલનમાં ઘણા બધા એવા કાર્યક્રમો થયા કે જેના માધ્યમથી લોકોને છે એ લાઠીચાર્જ, બરાબર, અને દંડ અને ઘણા બધા એવા માર સહન કરવા પડ્યા. પણ આ આંદોલનના માધ્યમથી લોકોમાં છે એ ભય દૂર થયો. આ આંદોલનમાં થયેલા કાર્યક્રમો દરમિયાન લોકોમાંથી છે એ જેલનો ભય, લાઠીનો ભય અને મારનો ભય છે, બરાબર, દંડનો ભય છે દૂર થયો. યુવાનો અને સ્ત્રીઓ પણ રાષ્ટ્ર સેવામાં આગળ આવ્યા અને કોંગ્રેસ લોકોની સંસ્થા બની. યુવાનો છે, સ્ત્રીઓ છે, એ પણ હવે આઝાદીની લડતમાં જોડાવા માટે થઈને આગળ આવ્યા. અત્યાર સુધી જે અમુક ક્રાંતિકારીઓ અને નેતાઓ આ લડત ચલાવતા હતા, પણ અસહકારના આંદોલનના માધ્યમથી હવે સ્ત્રીઓ અને યુવાનો પણ ભારતની આઝાદી માટે આગળ આવ્યા, રાષ્ટ્ર સેવામાં આગળ આવ્યા અને કોંગ્રેસ છે લોકોની સંસ્થા બની ગઈ. દરેક લોકોએ છે કોંગ્રેસ પર વિશ્વાસ મૂક્યો. ખરેખર મૂકવાનો નહોતો. કારણ કે મહાત્મા ગાંધીજી છે એ જ્યાં સુધી અહિંસા છોડે એમ નથી ત્યાં સુધી આઝાદી મળવી મુશ્કેલ હતી. થોડોક એક પોઈન્ટ તમને વધારે આગળ પડતો કહી દઉં છું. ભાઈઓ બહેનો, આઝાદી છે ને એ માત્ર ગાંધીજીના માધ્યમથી નથી મળી. મહાત્મા ગાંધીજીના પ્રયત્નોથી આઝાદી નથી મળી. 1942 ની 1942-43 ની અંદર સુભાષચંદ્ર બોઝ દ્વારા જે આઝાદ હિન્દ ફૌજની રચના કરવામાં આવી અને એ આઝાદ હિન્દ ફૌજે ભારત પર આક્રમણ કર્યું. આપણે આગળ આવશે ભણવા માટે, ભણવામાં આપણે આવવાનું છે. છતાં પણ તમને વહેલા કહી દઉં છું કે આઝાદી માત્ર ને માત્ર ગાંધીજીના પ્રયત્નો દ્વારા નથી મળી. આઝાદી મેળવવા માટે ભાઈઓ બહેનો હજારો ક્રાંતિકારીઓએ, હજારો નવલોહિયા યુવાનોએ પોતાના બલિદાન આપ્યા છે. એમની શહાદત ભૂલવી ન જોઈએ. ઇતિહાસની અંદર મહાત્મા ગાંધીજીને તમે મહાન ગણો, નો ડાઉટ, પણ એની સાથે સાથે જે ભારતની આઝાદી માટે કેટલાય ક્રાંતિકારીઓએ લોહી રેડ્યું એને પણ યાદ કરવા પડે. જવાહરલાલ નહેરુ અને મહાત્મા ગાંધીજીએ આઝાદી માટે એટલું બધું નથી કર્યું જેટલું આપણા ક્રાંતિકારી અને યુવાનોએ કર્યું છે. પણ ભારતની તાસીર જ કંઈક આવી છે. ઇતિહાસ જ આપણી સામે છે, પહેલેથી જ ખોટો રજૂ થયો છે. ત્યારે આપણે સૌ એવી ભૂલ ભરેલી માન્યતા માનીને બેઠા છીએ. છોડો એ વાત નહીં, પણ એટલું ખાસ કે માત્ર ને માત્ર મહાત્મા ગાંધીજીના પ્રયત્નોથી આઝાદી મળી નથી. તો જુઓ તમે કે ભાઈ કોંગ્રેસ છે લોકોની સંસ્થા બની. દેશની અંદર રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળાઓ શરૂ થઈ. એ તો અસહકારનું આંદોલન વખતે થઈ છે ને. 4 વિદ્યાપીઠો, કઈ કઈ? કાશી, બિહાર, જામિયા મિલિયા અને ગુજરાત વિદ્યાપીઠ. યાદ છે ને બધાને? રાષ્ટ્રીય શિક્ષણ આપતી 4 વિદ્યાપીઠો, કાશી, બિહાર, જામિયા મિલિયા અને ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી. તો એ પણ એક સારી બાબત છે. તો એવી રીતે રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળાઓ શરૂ થઈ. અંગ્રેજીના સ્થાને હિન્દી ભાષાને મહત્વ મળ્યું. અંગ્રેજો હતા, શાસન એ ચલાવતા હતા, વહીવટની ભાષા અંગ્રેજી હતી. એની જગ્યાએ હિન્દી ભાષાને, આપણી રાષ્ટ્રીય ભાષાને મહત્વ મળ્યું. જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી શહેરો અને નગરો સુધી સીમિત હતું, બુદ્ધિજીવો પૂરતું સીમિત હતું, તે હવે ગામડે ગામડે અને સામાન્ય જનતા સુધી પહોંચી ગયું.
અત્યાર સુધી આઝાદીની લડતો માત્ર શહેરમાં ચાલતી હતી, જે બુદ્ધિજીવી વર્ગ હતો એ આઝાદીની લડત ચલાવતા હતા. એની જગ્યાએ હવે પછી આઝાદીની લડત છે એ ભારતના ગામડે ગામડે પહોંચી ગઈ અને સામાન્ય માણસ સુધી પહોંચી ગઈ અસહકારના આંદોલનના માધ્યમથી. તો અસહકારના આંદોલનની કેટલીક મહત્વની જે અસરો છે એના વિશે આપણે માહિતી લખી દઈએ. તૈયાર છો ને બધા? લખો મહત્વની અસરો. અસહકારના આંદોલન અંતર્ગત થયેલા રચનાત્મક અને ખંડનાત્મક પાસા દ્વારા લોકોને તેમના અધિકારોનો ખ્યાલ મળ્યો. પછીનો મુદ્દો લખો. સરકાર તરફ એક વિરોધી વાતાવરણ સર્જાયું. સરકાર તરફ એક વિરોધી વાતાવરણ સર્જાયું. લોકોની રાષ્ટ્રીય ભાવના પ્રબળ બની. લોકોમાં અન્યાયની વિરુદ્ધ સંઘર્ષની ભાવના. લોકોમાં અન્યાયની વિરુદ્ધ સંઘર્ષની ભાવના પ્રબળ બની. નેક્સ્ટ લખો. લોકોમાંથી લાઠી દંડ અને જેલનો ભય દૂર થયો. મહત્વના મુદ્દા જ લખાવું છું. લોકોમાંથી લાઠી દંડ અને જેલનો ભય દૂર થયો. નેક્સ્ટ મુદ્દો લખો. સ્વરાજ્ય માટે બરોબર તેમની શ્રદ્ધા અડગ બની. યુવાનો અને સ્ત્રીઓ પણ રાષ્ટ્ર સેવામાં આગળ આવ્યા. યુવાનો અને સ્ત્રીઓ પણ રાષ્ટ્ર સેવામાં આગળ આવ્યા અને કોંગ્રેસ લોકોની સંસ્થા બની. અને કોંગ્રેસ લોકોની સંસ્થા બની. કોંગ્રેસ લોકોની સંસ્થા બની. નેક્સ્ટ મુદ્દો લખો. રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળાઓ શરૂ થઈ. રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળાઓ શરૂ થઈ. અંગ્રેજીના સ્થાને હિન્દી ભાષાનું મહત્વ વધ્યું. અંગ્રેજી ભાષાના સ્થાને હિન્દી ભાષાને મહત્વ વધ્યું તો મહત્વ મળ્યું. રાષ્ટ્રીય આંદોલન
રાષ્ટ્રીય આંદોલન ગામડે ગામડે અને સામાન્ય જનતા સુધી વિસ્તર્યું. રાષ્ટ્રીય આંદોલન છે એ ગામડે ગામડે અને સામાન્ય જનતા સુધી છે એ વિસ્તર્યું. તો આ છે ભાઈ અસહકારના આંદોલનનું મહત્વ અને એની અસરો. તમારે છે તમે નોંધણી કરી લો. એક વખત મહત્વના મુદ્દા છે જોઈ લઈએ. અસહકારના આંદોલન, બરોબર, એને પોતાના ઉદ્દેશો છે, હેતુઓ છે, એ સિદ્ધ કરવામાં પૂરી સફળતા મળી નહીં, પણ એમાં થયેલા રચનાત્મક અને ખંડનાત્મક પાસા દ્વારા લોકોને એમના અધિકારનો ખ્યાલ મળ્યો. સરકારની વિરુદ્ધ, સરકાર તરફ એક વિરોધી વાતાવરણ સર્જાયું. લોકોમાં અન્યાયની લાગણી વિરુદ્ધ સંઘર્ષની ભાવના પ્રબળ બની, બરાબર, અને બધા જ વર્ગોમાં, ખાસ કરીને રાજકીય વર્ગોમાં તે જાગૃતિ આવી ગઈ. લોકોમાંથી લાઠી દંડ અને જેલનો ભય દૂર થયો. યુવાનો અને સ્ત્રીઓ પણ રાષ્ટ્ર સેવામાં આગળ આવ્યા અને કોંગ્રેસ સૌની સંસ્થા બની. દેશની અંદર રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળાઓ શરૂ થઈ અને અંગ્રેજીના સ્થાને હિન્દી ભાષાને મહત્વ મળ્યું. હિન્દી ભાષાનું મહત્વ વધ્યું. અને જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી શહેરો અને બુદ્ધિજીવીઓ પૂરતું સીમિત હતું, તે હવે છે ગામડે ગામડે અને સામાન્ય જનતા સુધી વિસ્તર્યું. આ મુદ્દા લખી નાખજો. હવે આપણે જોવાનું છે સ્વરાજ્ય પક્ષ. જોઈએ સ્વરાજ્ય પક્ષ વિશે. તો ભાઈ સ્વરાજ્ય પક્ષ છે એ લોકોમાં આવેલી રાજકીય જાગૃતિને ટકાવી રાખવા માટે થઈ અને એવા હેતુસરથી અસહકારની લડત મોકૂફ રહ્યા બાદ ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુએ સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરી. સ્વરાજ્ય પક્ષની સ્થાપના કોણે કરી? તો ભાઈ ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુ. પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપજો. આ મુદ્દાઓ પછી તમને સમજાવીશ. પહેલા અત્યારે ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપજો અને હું સમજાવવામાં ધ્યાન આપજો. તો લોકોમાં છે અસહકારના આંદોલનના માધ્યમથી એક રાજકીય જાગૃતિ આવી હતી. એ રાજકીય જાગૃતિને ટકાવી રાખવા માટે અસહકારની લડત તો મોકૂફ રહી. તો એ જાગૃતિ ટકાવી રાખવા માટે સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરી છે ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુએ. હવે આ સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરવાનો હેતુ શું હતો? તો કે ભાઈ ધારાસભાઓમાં પ્રવેશી સરકારની અયોગ્ય નીતિનો વિરોધ કરવો. આજે સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરી એનો મુખ્ય હેતુ તો કે ભાઈ સરકારી જે ધારાસભાઓ છે એ ધારાસભામાં પ્રવેશવાનું ચૂંટણીઓ મારફતે. આ પક્ષ બન્યો એટલે ચૂંટણી થવાની હોય ત્યારે એમને ટિકિટ ફાળવે અથવા પક્ષના ઉમેદવારો પણ ઊભા રહે અને એમને પણ મત મળે. હવે યોગ્ય મતે વિજય થાય એટલે ધારાસભામાં પ્રવેશે. તો ધારાસભામાં પ્રવેશી અને સરકારની જે અયોગ્ય નીતિ છે એનો વિરોધ કરવા માટે થઈ અને આ સ્વરાજ્ય પક્ષની સ્થાપના થઈ. સ્વરાજ્ય પક્ષના સ્થાપકોએ પણ ગાંધીજીના અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, રેટિયાને ગુમતા કરવા અને નશાબંધી વગેરે જેવા રચનાત્મક કાર્યક્રમોનો સ્વીકાર કર્યો હતો. અસહકારના આંદોલન વખતના જે રચનાત્મક કાર્યક્રમો હતા એ બધા રચનાત્મક કાર્યક્રમો ક્યાં ક્યાં જે મહાત્મા ગાંધીજી આપેલા હતા તે ક્યાં કાર્યક્રમો? તો અસ્પૃશ્યતા નિવારણ એટલે કે જે આભડછેટ આપણે અનુભવીએ, બરાબર, તો એ આભડછેટ નિવારણ કાર્યક્રમ, હિન્દુ મુસ્લિમ એકતા બની રહે, રેટિયા ઘૂમતા કરવા, સ્વદેશી કાપડનું ઉત્પાદન વધારવું અને નશાબંધી, આ બધા રચનાત્મક કાર્યક્રમોને પણ સ્વરાજ્ય પક્ષ દ્વારા સ્વીકારવામાં આવ્યા છે. નવેમ્બર 1923માં એ સમયે જે ધારાસભાઓની ચૂંટણી યોજાઈ એની અંદર સ્વરાજ પક્ષે ઝુકાયું.
નવેમ્બર 1923 ની અંદર જ્યારે ધારાસભાની ચૂંટણી થઈ તો એ વખતે સ્વરાજ પક્ષના નેતાઓએ એના જે ધારાસભ્યો છે એ ઉમેદવારી એમાં નોંધાવી. ચૂંટણીમાં એને પણ ઝંપલાવ્યો પક્ષ તરીકે અને પોતાના ઉમેદવારો છે એને ચૂંટણીમાં ઊભા રાખ્યા. કેટલાક પ્રાંતોમાં કેન્દ્રીય ધારાસભા અને કેટલાક પ્રાંતોની ધારાસભામાં સ્વરાજ પક્ષના ઉમેદવારો ચૂંટાઈ આવતા સ્પષ્ટ બહુમતી મળી. જુઓ તમે, કારણ કે લોકચાહના તો હતી અસહકારના આંદોલન સમયની અને સ્વરાજ પક્ષની જે રચના થઈ તો એનાથી એ નવેમ્બર 1923 ની ધારાસભામાં, કેન્દ્રીય ધારાસભામાં અને કેટલાક પ્રાંતોની ધારાસભામાં સ્વરાજ પક્ષના ઉમેદવારો વિજયી બન્યા અને સ્પષ્ટ બહુમતી મળી. બંગાળ પ્રાંતમાં જો કે બહુમતી મળી નહીં. બંગાળ એ વખતે મોટો પ્રાંત હતો. રાષ્ટ્રીય, આપણે જોયું તો પહેલેથી ભાઈ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્ર બિંદુ છે બંગાળ, પણ બંગાળમાં બહુમતી મળી નહીં. છતાં એક મોટા અને મજબૂત પક્ષ તરીકે છે એ સ્વરાજ પક્ષને સ્થાન મળ્યું સરકારમાં. એક મોટા પક્ષ તરીકે, મજબૂત પક્ષ તરીકે સ્વરાજ પક્ષને સ્થાન મળ્યું. કેન્દ્રીય ધારાસભામાં પક્ષના નેતા બન્યા મોતીલાલ નહેરુ અને બંગાળ પ્રાંતમાં નેતા બન્યા ચિત્તરંજન દાસ મુનશી. બરાબર, એની છે વરણી કરવામાં આવી. કેન્દ્રીય ધારાસભામાં કોણ નેતા બન્યા? સ્વરાજ પક્ષના મુખ્ય નેતા કોણ બન્યા કેન્દ્રીય ધારાસભામાં? મોતીલાલ નહેરુ. અને બંગાળ પ્રાંતમાં કોણ નેતા બન્યા? ચિત્તરંજન દાસ મુનશી. સ્વરાજ પક્ષે સરકારી અંદાજપત્રો અને ખરડાઓને નામંજૂર કરી અને સરકારી અન્યાય નીતિ રીતિનો વિરોધ કર્યો અને પ્રજાના પ્રશ્નો તરફ સરકારને ધ્યાન આપવાની ફરજ પાડી. હવે ભાઈ ચૂંટણીમાં તો વિજય થયો એટલે સરકારના ખરડાઓ છે એને અંદાજપત્રો એને નામંજૂર કર્યા તથા સરકારની જે અયોગ્ય નીતિ રીતિ હતી એનો વિરોધ કર્યો. પ્રજાના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે સરકારને ફરજ પાડી. સ્વરાજ પક્ષની કામગીરીને કારણે જ સાયમન કમિશન છે એ 2 વર્ષ વહેલો નિમવું પડ્યું. સાયમન કમિશન ક્યારે આવ્યું છે ભારતમાં? તો ભાઈ 1927માં. નહીતર એ રોલેટ એક્ટ પછીના 10 વર્ષ આવવાનું હતું 1929માં. રોલેટ એક્ટ ક્યારે આવ્યો? 1919માં. એના પછીના 10 વર્ષે સાયમન કમિશન આવવાનું હતું, એટલે કે 1929માં આવવાનું હતું. પણ સાયમન કમિશન ભારત આવે છે 1927માં. શા માટે? તો ભાઈ સ્વરાજ પક્ષની કામગીરીને ધ્યાને લઈ અને જે સાયમન કમિશન છે એને 2 વર્ષ વહેલું ભારત આવવું પડ્યું. તો યાદ રાખો, સ્વરાજ પક્ષની કામગીરી એક તો કેન્દ્રીય ધારાસભામાં અને દરેક પ્રાંતોની ધારાસભામાં પોતાના ઉમેદવારો વિજયી બન્યા એટલે એક મોટા પક્ષ તરીકે અને એક મજબૂત પક્ષ તરીકે એને સીએ લોકસભામાં અને કેન્દ્રીય ધારાસભામાં અને અન્ય પ્રાંતોની ધારાસભામાં સ્થાન મળ્યું. બીજું, કેન્દ્રીય ધારાસભામાં નેતા કોણ હતા? તો ભાઈ મોતીલાલ નહેરુ. અને બંગાળ પ્રાંતમાં તો કે ચિત્તરંજન દાસ મુનશી. સરકાર દ્વારા, બ્રિટિશ સરકાર દ્વારા જે ધારાસભામાં ખરડાઓ પસાર થતા હતા, જે એજન્ડાઓ એટલે કે અંદાજપત્રો રજૂ થતા હતા, એ ખરડાઓ અને અંદાજપત્રોને સ્વરાજ પક્ષે મંજૂર થવા દીધા નહીં. પ્રજાના પ્રશ્નો બાબતે સરકારને ચિંતા કરવા માટેની ફરજ પડી. જોઈએ આગળ. અને સાયમન કમિશન છે એ 2 વર્ષ વહેલું ભારતમાં આવ્યું. ધારાસભામાં સ્વરાજ પક્ષે શિસ્તબદ્ધ કામગીરી બજાવી અને ઊંચી સંસદીય પ્રણાલીઓ સ્થાપી. સ્વરાજ પક્ષની આ કામગીરી છે કેને છે? બરોબર, એ ધારાસભાની અંદર શિસ્તબદ્ધ કામગીરી કરી અને ઊંચી સંસદીય પ્રણાલી સ્થાપી. ભારતના લોકોમાં લોકશાહી પદ્ધતિએ અને બંધારણીય રીતે શાસન ચલાવવાની ક્ષમતા છે એમ બ્રિટિશ સરકાર સમક્ષ સાબિત કરાવી દીધું કે ભાઈ અમને અમારો ભારત દેશ પરત આપી દો,
અમે લોકશાહીની ઢબે અમારા દેશનું શાસન ચલાવી શકીએ એમ છીએ, તો સ્વરાજ પક્ષે છે એ આ બાબત સિદ્ધ કરી દીધી કે ભાઈ ભારત દેશના નેતાઓ ભારતનું શાસન ચલાવી શકે એમ છે, લોકશાહી શાસન ઢબે. તો આ બાબત છે એ બ્રિટિશ સરકાર સમક્ષ સાબિત કરી દીધી. આવી સુંદર કામગીરીને પરિણામે હિન્દનો જે શિક્ષિત વર્ગ છે એ સ્વરાજ પક્ષ તરફ આકર્ષાયો. અત્યારે વર્તમાન સમયમાં પણ કોઈ સારો એવો પક્ષ આવે, લોકોના પ્રશ્નો ધ્યાને લે, લોકો ઉપયોગી કામગીરી કરે, સમાજ ઉપયોગી કામગીરી કરે, તો લોકો એના તરફ આકર્ષિત થશે કે નહીં થાય ને? તો એ વખતે પણ આ સ્વરાજ્ય પક્ષની સુંદર કામગીરી હતી એટલે ભારતનો જે શિક્ષિત વર્ગ છે એ આ સ્વરાજ પક્ષ તરફ જોડાયો, સ્વરાજ પક્ષ તરફ આકર્ષિત થયો. લોકોમાં પણ રાષ્ટ્રીય જાગૃતિનો પુનઃ સંચાર થયો. સ્વરાજ્ય પ્રાપ્તિને વધુ નજીક લાવવામાં આ પક્ષે છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો. જે શિક્ષિત લોકો હતા એ સ્વરાજ્ય પક્ષમાં જોડાયા, એનો ફાયદો થયો. સ્વરાજ્ય પ્રાપ્તિ ભારતની આઝાદી માટેનો મોકળો માર્ગ આ સ્વરાજ્ય પક્ષ દ્વારા સિદ્ધ થયો એમ પણ કહી શકાય. અને ભારતને છે બરોબર એ વહેલી આઝાદી મળે એ માટેના પ્રયત્નો કરવામાં સ્વરાજ્ય પક્ષનો બહુ મહત્વનો ફાળો છે, એને બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. આ સગળી બાબતોમાં એનું મહત્વ અને મૂલ્ય રહેલું છે. જૂન 1925 ની અંદર ચિત્તરંજન દાસનું અવસાન થતા સ્વરાજ પક્ષ નબળો પડ્યો. આ એક આમ કહી શકાય તો ભારત માટે છે આઝાદી પ્રાપ્તિ માટે થઈ અને એક દુઃખદ બાબત બની. જૂન 1925 ની અંદર ચિત્તરંજન દાસનું અવસાન થયું. હવે જે પક્ષ ચલાવતા હતા એ વ્યક્તિનું અવસાન થયું એટલે સ્વરાજ પક્ષ છે એ નબળો બન્યો. કેટલાક સભ્યોએ સરકારને સહયોગ આપ્યો તો કેટલાએ નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપી દીધો. હવે સ્વરાજ પક્ષની અંદર ચિત્તરંજન દાસનું અવસાન થયું એટલે કેટલાક પક્ષોએ શું કર્યું? અંગ્રેજ સરકારને મદદ કરી. તો કેટલાક પક્ષોએ નેશનલ પાર્ટી નામનો એક નવો પક્ષની સ્થાપના કરી અને આવી રીતે છે એ સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા છે એ ઓસરી ગઈ. સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા છે એ મટી ગઈ. અને એ પછીની ચૂંટણીની અંદર મદ્રાસ પ્રાંત સિવાય બધી જગ્યાએ ઉમેદવારોને પરાજય મળ્યો. એ પછી જ્યારે ધારાસભાઓની ચૂંટણી થઈ તો એ ધારાસભાની ચૂંટણીમાં માત્ર ને માત્ર મદ્રાસ પ્રાંતની અંદર જ એના ઉમેદવારો છે એને જીત મળી, બાકીના દરેક પ્રાંતોમાં ઉમેદવારોની હાર થઈ. જો કે બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનર્જી જે કોંગ્રેસના કાર્યકર્તાઓ હતા, કોંગ્રેસના નેતાઓ હતા, એને છે એ કામગીરીની આકરી ટીકા પણ કરી. મિત્રો, સ્વરાજ પક્ષે આવું સરસ મજાનું કામ કર્યું. એ તો ચિત્તરંજન દાસનું અવસાન થયું, નહીતર સ્વરાજ પક્ષ દ્વારા વહેલી ઝડપથી આઝાદી આપણને મળી જાય. છતાં પણ સ્વરાજ પક્ષની કામગીરીની બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનર્જીએ એની કામગીરીની ટીકા પણ કરી. તો આ હતો સ્વરાજ પક્ષ. શા માટે સ્થાપના થઈ, કેવી રીતે ભારતમાં કામ કર્યું અને કેવી રીતે સ્વરાજ્ય પક્ષ છે નબળો પડ્યો. ફરી એક વખત ટૂંકમાં સંક્ષિપ્તમાં માહિતી આપી દઉં છું. અસહકારના આંદોલન વખતે લોકોમાં ઉદ્ભવેલી રાષ્ટ્રીય ચેતનાની જ્યોત જગાવી રાખવા માટે ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુ દ્વારા સ્વરાજ પક્ષની સ્થાપના કરવામાં આવી. સ્વરાજ પક્ષની સ્થાપનાનો હેતુ તો ભાઈ ધારાસભાઓમાં પ્રવેશી અને સરકારની અન્યાયી નીતિનો વિરોધ કરવો. સરકારની જે અન્યાયી અયોગ્ય નીતિ છે એનો વિરોધ કરવો એનો હેતુ હતો. 1923 ની અંદર જો સ્વરાજ પક્ષ દ્વારા પણ ગાંધીજીના જે અસહકાર આંદોલનના જે રચનાત્મક કાર્યક્રમો હતા એ તો સ્વીકારવામાં આવ્યા છે. ક્યાં ક્યાં? તો કે ભાઈઓ, અસ્પૃશ્યતા નિવારણ,
હિન્દુ મુસ્લિમ એકતા, રેટિયાને ગુમતા કરવા અને નશાબંધી, આ બધા કાર્યક્રમો છે એનો તો સ્વીકાર કર્યો છે. સાથે સાથે 1923 ની અંદર જ્યારે કેન્દ્રીય ધારાસભામાં ચૂંટણી કરવામાં આવી ત્યારે છે એ સ્વરાજ પક્ષને દરેક જગ્યાએ બહુમતી મળી, ચૂંટાયા, સિવાય કે બંગાળ પ્રાંતમાં ચૂંટાણા નહીં, બહુમતી મળી નહીં. અમુક ઉમેદવારોની જીત થઈ, અમુક ઉમેદવારોનો વિજય થયો, પણ બહુમતી મળી નહીં. એટલે કેન્દ્રીય ધારાસભામાં નેતા તરીકે હતા મોતીલાલ નહેરુ અને બંગાળ પ્રાંતના નેતા હતા ચિત્તરંજન દાસ મુનશી. હવે દરેક પ્રાંતમાં બહુમતી મળે, સરકારના એજન્ડા ખરડાઓનો વિરોધ કર્યો, એને નામંજૂર કર્યા અને લોકોના પ્રશ્નો ઉકેલ લાવવા માટે થઈ અને સરકારનું ધ્યાન છે એ લોકોના પ્રશ્નો તરફ સરકારનું ધ્યાન દોર્યું. સ્વરાજ પક્ષની કામગીરીને કારણે સાયમન કમિશન 2 વર્ષ વહેલું આવ્યું. ધારાસભાની અંદર સ્વરાજ પક્ષે શિસ્તબદ્ધ કામગીરી બજાવી, લોકોને છે બરોબર એ જોઈતો એવો પક્ષ મળી ગયો. લોકો છે એ સ્વરાજ પક્ષે સાબિત કરી દીધું કે ભાઈ અમારામાં બંધારણીય ઢબે લોકશાહી શાસનના માધ્યમથી ભારતનું શાસન ચલાવવાની ક્ષમતા અમારામાં છે. બ્રિટિશ સરકાર છે એને ખબર પડી, એને જાણ થઈ ગઈ, બરાબર, સાબિત કરી દીધું. કેટલોક શિક્ષિત વર્ગ પણ સ્વરાજ પક્ષ તરફ જોડાયો અને સ્વરાજ્ય પ્રાપ્તિ છે આપણને ઝડપથી મળે, આપણું રાજ્ય ભારત દેશ ઝડપથી આઝાદ થાય એ માટેની મહત્વની ભૂમિકા છે એ સ્વરાજ્ય પક્ષે ભજવી. પણ 1925 ની અંદર ચિત્તરંજન દાસનો અવસાન થતા સ્વરાજ્ય પક્ષ નબળો પડી ગયો. કેટલાક પક્ષે છે એ અંગ્રેજ સરકારને મદદ કરી, અંગ્રેજ સરકારને છે એ સહયોગ આપ્યો, જ્યારે કેટલાક નેતાઓએ ભેગા મળી અને નેશનલ પાર્ટી છે એવો નવો પક્ષ થાય. એટલે સ્વરાજ્ય પક્ષ એ નબળો પડી ગયો, બરોબર. અને એ પછીની જ્યારે ધારાસભાઓની ચૂંટણી થઈ તો માત્ર મદ્રાસમાં એ પક્ષને છે એ ચૂંટાણ્યા, બાકી છે એ બધા ઉમેદવારોને છે એ પરાજય મળ્યો 1926 ની. અને બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનર્જી દ્વારા આ પક્ષની છે એ ભારે એની કામગીરીની છે એ ભારે આકરી ટીકા કરવામાં આવી. ભાઈઓ બહેનો, સ્વરાજ પક્ષના આટલા મુદ્દા યાદ રાખજો. 11 લેક્ચરના અંતે આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. હવે પછી એક ટેસ્ટ જે તમને આપવામાં આવશે, આ પાઠની યુનિટ ટેસ્ટ, એને તમારે છે એ વ્યવસ્થિત રીતે લખી અને મને અથવા રાજુભાઈને વોટ્સએપમાં મોકલવાની રહેશે. યુનિટ ટેસ્ટ ચોથા પાઠની તમારા વોટ્સએપ પર આ લેક્ચર તમે પૂર્ણ કરશો એટલે આવતી જ કાલે આ પાઠની તમને છે યુનિટ ટેસ્ટ મળી જશે. એ યુનિટ ટેસ્ટ તમારે સારા પેજમાં લખી, સુંદર અક્ષરે લખી અને મારા અથવા રાજુભાઈના વોટ્સએપ પર મોકલવાની રહેશે. દરેક વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ યુનિટ ટેસ્ટ મોકલવી ફરજિયાત છે. હવે પછી મળીએ એક નવા લેક્ચર સાથે, એક નવા પાઠની શરૂઆત કરીશું. ત્યાં સુધી આ પાઠ સંપૂર્ણ તૈયાર કરી નાખજો અને દરેક વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે એ યુનિટ ટેસ્ટમાં વ્યવસ્થિત રીતે સારું એવું તમારું પરફોર્મન્સ છે એ દાખવો, એ માટે બધાને બેસ્ટ ઓફ લક. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા પાઠની શરૂઆત સાથે.